નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સલવાવ નજીક નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની એક ચકચારિત ઘટના સામે આવી। સરીગામમાં ખાડો ખોદવા બાબતે બબાલમાં એક મહિલા સાથે પાઇપથી હુમલો થયો। બોરડીમાં અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરાયું। વાપી નજીક સબવે બનાવવાના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીના સલવાવ નજીક નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની એક ચકચારિત ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લઈ તેના મૃતદેહને હાઈવે પર ધસડતા મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો। બનાવની વિગત મુજબ સલવાવ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક અજાણ્યા ટ્રકે એક રાહદારીને અડફેટે લીધા હતા। ત્યારબાદ મૃતકનો મૃતદેહ વાહન સાથે જ હાઈવે પર ઢસડાયો હતો। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। જોકે ઘટના બાદ મૃતદેહની હાલત અક્ષત વિક્ષત થઈ ગઈ હતી અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ ચકચારિત ઘટના બાદ આસપાસના લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ ડુંગરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી। જોકે વૃદ્ધ એટલો વિકૃત રીતે ક્ષત વિક્ષત થઈ ગયો હતો કે મૃતદેહ મહિલાનો છે કે પુરુષનો તે પણ ઓળખવું મુશ્કેલ થઈ ગયું હતું। આથી પોલીસ તેની ઓળખ કરવા આસપાસના વિસ્તારના લોકો અંગે પૂછપરછ કરી નજીકના કોઈ સીસીટીવી કેમેરામાં આ મામલે કોઈ વિગત મળે છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી। જો કે ડુંગરા પોલીસે હવે ફરાર વાહન ચાલકને ઝડપવા તપાસ તેજ કરી છે। ઉમરગામના સરીગામમાં ખાડો ખોદવા બાબતે બબાલ થઈ હતી, જેમાં એક મહિલા સાથે પાઇપથી હુમલો થયો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે અને આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સરીગામમાં જમીનમાં ખાડો કરવા બાબતે કુટુંબમાં વિવાદ થયો હતો। આ દરમિયાન વિવાદ વધુ વકરતા બબાલ થઈ હતી, જેમાં ગ્રીષ્માબેન માધવ જોશી નામના એક મહિલા પર તેના જ કુટુંબીય જેઠભાઈ દ્વારા ઝઘડો ઉભો કરી તેમને 62 વર્ષીય સાસુ પર લોખંડની પરાઈથી હુમલો કરવો હતો। ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવી જતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। આરોપીઓએ તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા બિલાડ પોલીસ મથકે 2 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સરીગામમાં ગ્રીષ્માબેન માધવભાઈ જોશી ઘર આગળ ખાનગી હોસ્પિટલમાં શુગર ચેક કરવા ગયા હતા। ત્યાં મજૂરો એમની જમીનમાં ખાડો ખોદી રહ્યા હતા। ખાડો કેમ ખોદો છો તેમ કહેતા બાજુમાં ઊભા નિમેશ ધનેશ્વર જોશી ગ્રીષ્માબેન સાથે ગાળાગાળી કરી ગ્રીષ્માબેનના સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિભાઈ ત્યાં આવી ગયા હતા। જયશ્રીબેન જમીન બાબતે શા માટે ઝઘડો કરો છો તેમ કહેતા નિમેશ અને મિતેશ જોશીએ હાથમાં પરાઈ લઈ જયશ્રીબેનને ફટકા મારી ઈજા પહોંચાડી હતી। ઘરના સભ્યો વચ્ચે પડતા વધુ મારથી બચાવી હતી। બંને ભાઈઓએ જતા જતા ફરી વખત તમે આવશો તો તમે મારી નાખવાની ધમકી આપતા ગયા હતા। બબાલનો સમગ્ર વિડીયો બાજુમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થયો હતો, તો જે હવે વાયરલ થઈ રહ્યો છે। આ બનાવ અંગે ગ્રીષ્માબેન જોશીએ બિલાડ પોલીસ મથકે ઉપરોક્ત ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે। બિલાડ પોલીસે પણ આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો બોરડીમાં અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરાયું। વાપી નજીક સબવે બનાવવાના કારણે પશ્चिम रेलवे की કેટલીક ટ્રેનોને અસર। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। तो गाइस गुंजन सिनेमा
सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास, टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના ઉમરગામના બોરડી વિસ્તારમાં આવેલ બોરડીમાં આ અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પકાવતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે। મોટે ભાગે ચીકુને ફળ તરીકે જ અને જ્યુસ બનાવવામાં જ ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ આપણે જાણીને નવાઈ લાગશે કે ચીકુમાંથી અથાણું, ચોકલેટ, ચીકુ મીઠાઈ સહિત 40 થી વધુ વાનગીઓ બને છે। ત્યારે આ અનોખા ચીકુ મેળામાં ચીકુ બનાવટની અનોખી વાનગીઓ પણ રાખવામાં આવી હતી। આ પંથકમાં મોટા પાયે ચીકુનો વાવેતર, ચીકુની વાડીઓ આવેલી છે। જેવી રીતે વલસાડ જિલ્લો હાપુસ કેરી માટે જગવિખ્યાત છે, એવી જ રીતે બોરડી વિસ્તારમાં 4500 હેક્ટર ચીકુની વાવેતર કરવામાં આવે છે। હાલે આ વિસ્તારમાં રોજ આ 300 ટન ચીકુનું ઉત્પાદન થાય છે। બોરડીના ચીકુ બ્રાન્ડ તરીકે સમગ્ર દેશમાં જાણીતા છે। ત્યારે છેલ્લા 1 દશકથી આ વિસ્તારમાં દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। આ ચીકુ ફેસ્ટિવલમાં વિસ્તારના ચીકુ પકાવતા ખેડૂતોએ ભાગ લે છે અને આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુના ફળ, જ્યુસ, ચીકુ ચોકલેટ અને ચીકુ અથાણા સહિત ચીકુની બનાવટની ચીકુમાંથી બનતી 40 થી વધુ વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવે છે। આમ ચીકુની અવનવી વાનગીઓનો સ્વાદનો ચટાકો લેવાના માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્રમાંથી પણ લોકો આ ચીકુ મેળામાં ઉમટી પડે છે। આ વર્ષે પણ 2 દિવસીય ચીકુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। વર્ષે આ વિસ્તારમાં અનોખા ચીકુ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ આયોજિત ચીકુ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ચીકુની વાનગીઓનો સ્વાદ માણી હતો। આ ચીકુ ફેસ્ટિવલ આ વિસ્તારના ચીકુ પકાવતા ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યા છે, કારણ કે આ ચીકુ ફેસ્ટિવલના કારણે ચીકુની વિવિધ વાનગીઓનું વેચાણ વધી રહ્યું છે। સાથે જ ચીકુના બ્રાન્ડિંગ અને ચીકુની ભાવમાં પણ વધારો થતા ખેડૂતોને આર્થિક ફાયદો પણ મળી રહ્યો છે। આથી આ ચીકુ ફેસ્ટિવલના કારણે અહીંના ખેડૂતો માટે આ ચીકુ ફેસ્ટિવલ આશીર્વાદરૂપ પુરવાર થાય છે। If you want to ask anything, you can ask. Yeah.
तो उनका लड़का यहाँ पे भी हम बैठे हैं, वो चीकू से वो सब यहाँ से किया था। वो कहाँ है वो? थोड़ा हिला। હું ચીકુ REWF કમિટીની PRO છું. ચીકુ ફેસ્ટિવલ કરવાનો અમારો મેઇન ઉદ્દેશ એમ છે કે ચીકુ આ ફળની લાઈફ બહુ કમી એ પ્લક કરવા પછી 2-3 દિવસમાં નહીં ખવાય તો એ પેરિશ થઈ જાય ને એવામાં ખેડૂતોનું નુકસાન બી બહુ થાય છે. સિઝનના વજહથી ક્યારેક ચીકુ ઠંડીમાં જાસ્તી આવે છે, વરસાદમાં તો બહુ કમ ચીકુ છે. એવી ટાઈમ પર એ લોકોને બહુ નુકસાન થાય, એ લોકો ઇન્કમ નહીં થાય એ લોકોની જનરેટ. એના લીધે જ અમે ચીકુના અલગ અલગ પ્રોડક્ટ્સ અહીંયા પ્રમોટ કરે છે. હવે તમારા પાછળ તમે જોઈ શકો એ ચીકુ પાર્લર છે. 2013માં એવન એક પ્રોડક્ટથી આવેલા આજે એ બ્રાન્ડ છે. 20 ઉપર એ લોકો પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે. તો આ પ્રોડક્ટથી અહીંયા જેના જો ખેડૂતો છે એ ચીકુ ચિપ્સ, ચીકુ પાવડર, ચીકુ ચોકલેટ, ચીકુ પિકલ એવા અલગ અલગ આઇટમ બનાવે છે. એ લોકોને બિઝનેસ સારો મળે છે, એ લોકોની માર્કેટિંગ સારી રીતે થાય. આ એક ચીકુ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય છે. એ લોકો બધા આવે અહીંયા સ્ટોલ્સ મૂકે, એ લોકોને સારી માર્કેટિંગ મળે, બ્રાન્ડિંગ થાય ને મોટી પ્રમાણમાં એ લોકો આ પ્રોડક્ટ્સ બધા હવે ફોરેન બી મોકલાવે છે. એ લોકોના કેટલા બ્રાન્ચીસ બી થઈ ગયેલા છે. તો આ એક મેઇન પર્પઝ છે ચીકુ ફેસ્ટિવલનો કે અહીંયાના ખેડૂતો, આજુબાજુના જો ખેડૂતો છે, નોટ ઇવન ઓનલી બોરડી, મહારાષ્ટ્રમાં જ જે છે એ લોકોને બધાને અહીંયા સમાન સંધિ મળે ને એ લોકો ઉત્પાદકોની સારી प्रगति થાય. हमारे यहाँ पे बोर्डी में चीकू के फार्म्स है, तो जैसे बहुत ज़्यादा शेल्फ लाइफ नहीं है चीकू एज एन फ्रूट की, तो जैसे हम उसको रीसेल के लिए जाते हैं तो वो बहुत ज़्यादा ख़राब भी हो जाता है. तो फिर मेरे दादी ने ऐसा सोचा कि चीकू जैसे ख़राब हो जाता है तो उसका कुछ अलग क्यों नहीं बनाया. तो बाई प्रोडक्ट के लिए फिर दादी ने ये सारे प्रोडक्ट्स बनाए हैं जहाँ पे चीकू चिप्स है, चीकू पाउडर है, चीकू मेवा है, चीकू सुपारी है. ये सारे बाई प्रोडक्ट्स उन्होंने किए. टोटल 150 प्रोडक्ट्स उन्होंने चीकू से बनाए हैं, फ्रूट के अलावा जो भी प्रोडक्ट्स है वो. एंड चीकू फेस्टिवल में स्पेसिफिकली अगर देखा जाए तो चीकू फेस्टिवल लोगों को सिर्फ चीकू एज एन फ्रूट पता है, तो चीकू के बाय प्रोडक्ट्स ज़्यादा लोगों को पता नहीं है. तो जैसे चीकू फेस्टिवल जैसे यहाँ पे बोर्डी में स्टार्ट हुआ तो लोगों को एक्सपोजर, एक्चुअली चीकू को एक्सपोजर मिला लोगों की तरफ अट्रैक्ट होने के लिए, क्योंकि ये सारी चीज़ें लोगों को अच्छी लगी कि कुछ नया बन रहा है चीकू का. सिर्फ फ्रूट नहीं है, उसके अलावा भी बहुत सारी चीज़ें चीकू की खाने मिल रही है. तो ऐसे इन सारी चीज़ों को देख के लोग बहुत अट्रैक्ट हो रहे हैं चीकू फेस्टिवल में, और ये सारी चीज़ें देखने को मिल रही है तो लोग काफ़ी आ भी रहे हैं. तो उससे हमको बहुत फ़ायदा भी हो रहा है, मार्केट भी अच्छा मिल रहा है, काफ़ी दूर दूर से लोग आ रहे हैं. तो उनको ये सारी चीज़ें प्रोडक्ट्स जो वहाँ पे मिलती नहीं है, तो ज़्यादा हम लोग को भी फ़ायदा हो रहा है कि लोग अट्रैक्ट हो रहे हैं, लेके जा रहे हैं. और वापस उनको कॉल्स भी आ रहे हैं कि मतलब ऑनलाइन मिल सकता है या बाय एनी वे ऑफ मोड कि मिल सकता है क्या, रीसेल भी हो रहा है. तो ये सारी चीज़ें हैं. थैंक यू. એમ તો આપણે જનરલી ચીકુમાં ચીકુ શેક કે ફ્રૂટ તરીકે ચીકુને ખાતા હોઈએ છીએ, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ઘણી બધી ચીકુની વેરાયટી હોય છે, જેવી કે ચીકુ ચિપ્સ હોય છે, ચીકુનું અચાર હોય છે, ચીકુ પાવડર હોય છે, ચીકુની બરફી પણ બનાવે છે. આ બધું જોઈને અમને ઘણો આનંદ થયો અને નવું ઘણું જાણવાનું મળ્યું કે ચીકુમાંથી કયા પ્રકારની કેટલી વેરાયટી બની શકે. દમણની એક યુવતી ગુમ થવાનો મામલો, યુવતીને વિધર્મી યુવક ભગાવી ગયો હોવાનો આક્ષેપ. મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો પહોંચતા મામલો ગરમાયો. યુવતીની શોધખોળ માટે પરિવારજનોના વલસાડના બિનવાડામાં ધામા બોલાયા છે. મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો પહોંચતા મામલો ગરમાયો છે. યુવતીને વિધર્મી યુવક ભગાવી લઈ ગયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે દમણ પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ ગુમ યુવતી અંગે ફરિયાદ કરી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પરિવારજનોમાં આક્ષેપ. યુવતીને તત્કાલિક શોધી કાઢવા પરિવારજનોની આક્રોશપૂર્વક માંગ છે. મામલો ગરમાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બિનવાડામાં ખડકાયો છે.
મારું નામ હર્ષભાઈ છે, હું દમણ ધુનેઠામાં રહું છું. હવે આજે ઘટનાક્રમ છે, આજથી 11 દિવસ પહેલાંની વાત છે, 30 તારીખની. તે ટાઈમ પર હું થયું કે અમારી ગામની બાજુમાંની ગામ છે, તે એક છોકરી મિસિંગ થયું એમ. તો મિસિંગના અમે લોકો એને શોધવાનું ચાલુ કર્યું. તો પછી ખબર પડી કે એ છોકરીને કોઈ વિધર્મી ઉચકી લઈ ગયેલા છે, ઉપાડી લઈ ગયા. અને પછી તપાસ કરતાં અમને જાણ થયું કે એના કોલેજમાં ભણતો હતો પેલો છોકરો રોફેલમાં, ત્યારથી કંઈક દોસ્તી હતી. ને પછી એની મમ્મીએ એમ કીધું કે બહુ બધા ડોરા અને તાવીજ બધા બહુ પગમાં પહેરે, વ્યવહાર આખું બદલાઈ ગયા છે. તે દિવસથી કમ્પ્યુટર ક્લાસનું કહી ગઈ ને પછી ઘરે આવી જ નથી. ને પછી તપાસ કરતાં જાણ થયું અમને કે કોઈ છોકરો છે, અંજલાવ ગામ ધુમાલિયા ફલિયામાં રહેતો છે, તોફિક કરીને, તે તોફિક શેખ, તે કોઈ ખાટકી છે એમ કે તે એની સાથે છે એમ કે ભાગી ગઈ એમ કે ઉપાડી લઈ ગયો, કંઈ ખબર નથી. તે દિવસથી છોકરી આજ સુધી એ લોકોને મળી બી નહીં, કોઈ જગ્યાએ જોવામાં બી નહીં આવ્યું ને વાત પણ નથી થઈ. તો પછી અમે લોકો એને શોધકામ ચાલુ કર્યું. તો અમે લોકો પછી અહીંયા એના ઘરમાં આવ્યા. એ ઘરે જઈને અમે જ્યારે એની સાથે વાત કરવા ગયા તો ત્યાં એના ફાધર તો આખું પ્રી પ્લાન હોય ને, એ લોકો આજુબાજુવાળા બધા આવીને એમ કે પગ પર પગ ચડાવીને ઠાઠમાં એમ કે હા એમ કે હું થાય તમારથી જે થાય તે કરી લો, આવી રીતના વર્તન ચાલુ કરી આ લોકોને. ડાયરેક્ટ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ અમારા મોઢા પર જ ડાયરેક્ટ આવું જ કહેવાય. તો પછી એમાં જોયું અમે તો એમ કે કોઈ નોટિસ બી નહીં મળે પહેલેથી, ને બધા નામ મેરેજ રજિસ્ટ્રારથી લઈને સાક્ષી ને બધા મુસ્લિમ સમાજના જ, એ લોકોના આજુબાજુના જ બધા. એટલે એક ફૂલ્લી પ્રી પ્લાન લવ જિહાદવાળું જેવું કેસ લાગ્યો અમને. પછી ઘરે ખબર પડી કે બહુ બધા સોના અને પૈસા પણ ગાયબ છે ઘરેથી. એટલે એ બધું પ્રી પ્લાન હતું, કેમ કે એ સપ્ટેમ્બરનું મેરેજ સર્ટિફિકેટ હતું. પછીથી અમે એ લોકોને વાત કરી, લીગલ કમ્પ્લેન કરી. પછી એ લોકોને બી સમજાવવામાં આવ્યા. એ લોકોને ગામના જે પ્રેસિડેન્ટ હતા, મુસ્લિમ સમાજના અગ્રણી હતા, એ લોકો જોડે વાત થઈ અમારી. એ લોકોએ બધા રોજ ટાઈમ આપતા હતા અમને કે આજ કાલે 2 વાગ્યા સુધી આવી જશે છોકરી, કાલે અમે સામે લઈ આવશું. ઈજુભાઈ છે કરીને એમ કે અમારા અગ્રણી છે એમ કે અમે લોકો ત્યાં લઈ આવશું. આટલા 10-11 દિવસ થઈ ગયા, રોજ સમય આપે ને આવી રીતના જ ફરી જાય. પછી ગામના મોટાવાલી કે એ લોકો એમ કે અમારા ગામના એ જ હોય બધું. તેને અમને કીધેલું કે આ છેલ્લું જુમ્માના નમાજ પછી તમને આપી દેવામાં આવશે છોકરી. તે બી પતી ગયું. પછી પણ કાંઈ નથી. ને છોકરીના ફાધર જોડે જ્યારે બી કોન્ટેક્ટ થયું એમ કે તમારાથી થતું હોય ને તે કરી લેજો એમ કે જે થતું હોય તે આવી રીતના. પછી અમે લોકો બધા ભેગા થયા આજે કરીને કે અહીંયા આવીએ, સર્વ સમાજને એકઠા થયા કે આ શું છે એમ કે હિન્દુ છોકરીને આવી રીતના કોઈ ઉચકી લઈ જાય ને પોલીસ ખાલી કમ્પ્લેન લખ્યા કરે, બીજું કંઈ કાર્યવાહી નથી થતું. એટલા પ્રમાણે અમે આજે બધા અહીંયા આવ્યા. સર્વ સમાજ દમણથી પણ ભેગા થઈને આવ્યા છે ને વલસાડના બી બધા અગ્રણીઓ અને સર્વ સમાજને ભેગા કર્યા અમે. ને અહીંયા અમે શાંતિપૂર્ણ અહીંયા બેઠક કરી ને આપણે અહીંયા પ્રોટેસ્ટ જેવું ચાલુ કર્યું. ને પછી એ પોલીસવાળા આવ્યા, બધા આવ્યા, MLA સાહેબ બી આવ્યા, આપણા SP સાહેબ આવ્યા. એમ કે બધી જગ્યાએથી જાણ થઈ છે ને એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે 24 કલાકમાં નહીં તો 2 દિવસમાં અમે છોકરીને તમારી સામે લઈને આવશું. ને જે બી આગળ છે, કેમ કે નોટિસ પણ ઘરે નથી આવી, તો જે બી થયું છે એ આગળ કાર્યવાહી કરશું. કેમ કે નોટિસ નથી આવી તો કેવી રીતના તમે લોકો આ રજીસ્ટર કર્યું? આજે શું મદદ કરી આપની? આજે સવારથી તો પોલીસે પહેલાં તો અમને અહીંયા અટકાવી દીધી. પછી પોલીસ સાથે વાત થઈ કે અમે લોકો અહીંયા કંઈ તોફાન કરવા નથી આવ્યા, અમે તો શાંતિપૂર્ણ તરીકે અહીંયા પ્રદર્શન કરતા છીએ બેસીને. અમને અમારી છોકરી જોઈએ. આજે 11 દિવસ થઈ ગયા, ઘેરના એ કાંઈ ખાધું નહીં મળે એના માય બાપે. તો પછી પોલીસ SP સાહેબ આવ્યા પોતે ને એને અમને કીધું કે આ જે કમ્પ્લેન છે તે દમણથી અમે કોર્ડિનેટ કરીને એને મર્જ કરી દીધું છે. હવે જે કાર્યવાહી છે તે ચાલુ થશે ને છોકરીને અને છોકરાને સામે લાવવામાં આવશે, નાની દમણ પોલીસ સ્ટેશનમાં લાવશે. ત્યાં ફેમિલી જોડે તમારી વાત કરાવશે, કાઉન્સેલિંગ કરવાના કાઉન્સેલિંગ કરજો, ડિસ્કશન કરવાના તમે કરી લેજો. અને જે મેરેજ સર્ટિફિકેટ છે એનું નોટિસ જે ઘરે નથી આવ્યા તે પણ કાર્યવાહીમાં એ લોકો નોંધ લેશે કે કેવી રીતના જો ફેક એડ્રેસ આપ્યા હશે તો એ બધા પર કાર્યવાહી કરવાના અમને આશ્વાસન આપ્યા છે. ને SP સાહેબના આશ્વાસન પર અમે લોકો અહીંયાથી ઘરે જવા માટે તૈયાર થયા છે. ઘટનાક્રમની મને ખબર નથી, પણ કંઈક પ્રોબ્લેમ છે. એટલે એકાદ છોકરીને લઈને છોકરો આવી ગયેલો છે. તો હું એમ કહું કે કાં તો તમે છોકરીને કે છોકરાના બંનેને હાજર કરી દો, કાં તો તેમાંથી કોઈ જિમ્મેદાર માણસ હોય એને હાજર કરી દઉં. તો અમારા ટ્રસ્ટી લોકોને બી મેં જાણ કરી દીધી છે ને ઇન્શાલ્લાહ એ સાંજ સુધી પ્રોબ્લેમ સોલ્વ. વલસાડ જિલ્લાના વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જે ધામડિયા ગામ છે ત્યાં આજે જે નાની દમણ વિસ્તાર છે, યુનિયન ટેરિટરી દમણનો જે નાની દમણ વિસ્તાર છે, ત્યાંના 101 જેટલા લોકો ભેગા થઈ ગયેલા હતા. આ લોકો જે નાની દમણ પોલીસ સ્ટેશન છે ત્યાં એક મિસિંગ કમ્પ્લેન એક
દીકરીની ગુમની કમ્પ્લેન દાખલ થયેલી છે અનુસંધાને જે દીકરી ગુમ થયેલી છે એ અહીંના વલસાડ ગ્રામ્યના જે ધામડિયા ગામ છે ત્યાંના એક દીકરા સાથે એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે મેરેજ કરીને, એવી એક માહિતી મળેલી છે. એટલે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે. વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી. અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે. નાની દમણ પોલીસ સાથે વલસાડની પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આ છોકરા છોકરીને શોધવામાં કામે લાગેલી છે અને બાંયધરી આપતા જે લોકો ભેગા થયેલા હતા એ લોકો નાની દમણ પોતાના વિસ્તારમાં જવા માટે પરત થયેલા છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપી નજીક સબવે બનાવવાના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર. इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી અને બગવાડા સ્ટેશન વચ્ચે સબવેના નિર્માણ કાર્ય સંદર્ભે 13 ફેબ્રુઆરી 2024 મંગળવારના રોજ સવારે 11:40 થી 14:10 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ અને નિયમન કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ 13 ફેબ્રુઆરી 2024ના રોજ રદ નિયમન થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. રદ કરાયેલી ટ્રેનો ટ્રેન નંબર 09154 વલસાડ ઉમરગામ રોડ મેમો સ્પેશિયલ પૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 2
09153 ઉમરગામ રોડ વલસાડ મેમુ સ્પેશિયલ સંપૂર્ણપણે બંધ રહેશે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો. ટ્રેન નંબર 09159 બાંદ્રા ટર્મિનસ વાપી સ્પેશિયલ ભીડા અને વાપી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09144 વાપી વિરાર સ્પેશિયલ ભીલાડ અને વાપી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેગ્યુલેટ થનારી ટ્રેનો. ટ્રેન નંબર 12926 અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 2 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી બાંદ્રા ટર્મિનલ્સ એક્સપ્રેસ 2 કલાક 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ 1 કલાક 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 22497 શ્રી ગંગાનગર તિરુચિરાપલ્લી એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 22195 વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી બાંદ્રા ટર્મિનલ્સ 55 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 20968 પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસ 20 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 14805 યશવંતપુર બાડમેર એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ અમૃતસર વેસ્ટર્ન એક્સપ્રેસ 35 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 12217 કોચુવેલી ચંદીગઢ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ઉદવાડા ગામમાં એક ઘરના સંડાસના ચેમ્બરમાં રાતના ટાઈમમાં એક વાછરડો પડી ગયો હતો. ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ દ્વારા બહાર કાઢી મુક્ત કરવામાં આવ્યો. ઉદવાડા ગામમાં એક ઘરના સંડાસના ચેમ્બરમાં રાતના ટાઈમમાં એક વાછરડો પડી ગયો હતો. એ લોકો પોતે 8 થી 10 કલાક મહેનત કરી પરંતુ બહાર કાઢી શક્યા ન હતી. આથી ઉદવાડા ગામના સરપંચને જાણ કરી ત્યારબાદ એમરજન્સી રેસ્ક્યુ ફોર્સમાં મુકેશભાઈને સંપર્ક કરી ત્યારબાદ મુકેશભાઈ અને એમની ટીમ ત્યાં પહોંચી ગયા અને એમના દ્વારા 15 મિનિટમાં વાછરડાને ત્યાંથી બહાર કાઢી મુક્ત કરવામાં આવ્યો. ત્યાંના લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ત્યાંના ગામના લોકો સંડાસ જોઈને દૂર ભાગે છે અને હાથ પણ પકડવા તૈયાર ન હતા. પરંતુ એમરજન્સી રેસ્ક્યુ ફોર્સ આ બધું વિચાર્યું નહીં અને વાછરડાને બચાવવા માટે કૂદી પડ્યા હતા અને બચાવી પણ લીધું હતું. અને લોકો કહે છે એમરજન્સી રેસ્ક્યુ ફોર્સ જ્યાં રહે છે ત્યાં લોકોની ઉમ્મીદ બની રહે છે. હું મહેશભાઈ નાનુભાઈ વાડિયા. મારા ઘરે સેફ્ટી ટેન્કમાં એટલે કે સંડાસની ટાંકીમાં એક ગાયનું વાછરડું રાત્રે પડેલું. અમે સવારે લગભગ 8 વાગ્યાથી 8-10 માણસ સાથે કોશિશ કરીને 8-10 કલાક થઈ ગયા પણ અમારથી કોશિશ કામયાબ નહીં થઈ અને અમને મુકેશભાઈની ટીમની જાણ પડી અને મુકેશભાઈને અમે કોન્ટેક કર્યો. એ લોકોની ટીમ આવી અને 15 જ મિનિટમાં એ ગાયનું વાછરડુંને એ સેફ્ટી ટેન્ક એટલે કે સંડાસની ટાંકીમાંથી તરત જ બહાર સહી સલામત કાઢી નાખ્યું. એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સલવાવ નજીક નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની એક ચકચારિત ઘટના સામે આવી. સરીગામમાં ખાડો ખોદવા બાબતે બબાલમાં એક મહિલા સાથે પાઇપથી હુમલો થયો. બોરડીમાં અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરાયું. વાપી નજીક સબવે બનાવવાના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર.
मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इनने सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं, उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં, આજુબાજુના કેન્દ્ર શાસિતમાં, એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે। 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ। જય હિન્દ। આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે,
તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને
લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે એટલે ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં. અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર
અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.